પત્ની નો બાપુ બે નો મેળ હોય ને તો જ બાપુ આ સ્વર્ગ સુધી આપણા શેડા અડે. કારણ કે આપણું 100% હાલે ત્યાં સુધી નકરા હોય ત્યાં સુધી. લગ્ન થાય ને પછી પાર્ટનર આવી જાય પછી 50% જ હાલે, 50% એનું હાલવા દેવું પડે. પછી તમે 100% હલવવાની વાત કરો ને એટલે એક્સિડન્ટ જ થાય. પછી એક દીકરો થાય ને પછી 33% જ હાલે, 3 ભાગ પાર્ટનર થયા. ચોથો દીકરો થાય, બીજો દીકરો થાય એટલે 4 પાર્ટનર થયા, પછી 25% જ હાલે. પછી 100% અમુક 100% ના જે ચૂડા ચાવીઓના ચૂડા ભરાવીને ફરે છે ને અહીંયા એક્સિડન્ટ જ હોય, અહીંયા હારાવાઈટ હોય જ નહીં. પછી દીકરાને વહુ આવે એટલે 5 થયા, પછી 70% જ આવે. ધીરે ધીરે ઓછું કરી નાખવાનું જો ભટકાડવા ન હોય તો. આ ભટકાય છે ને મારા ને તમારા ઘરે ઘણી જગ્યાએ આપણે ગામમાં જોતા હોય, પણ સમજી લેવાનું કાંઈ 100% હાટું મથે તેમાં બધા એક્સિડન્ટ થાય.